ભારત ઉપર લગભગ 1200 વર્ષ આક્રમણ કર્યું હતું। એકલા જ હતા 280 કદાવર પઠાણને કાપ્યા હતા। આખા અફઘાનિસ્તાનમાં ભારતનું 60 વર્ષ શાસન હતું। જય માતાજી, તમારા મોબાઈલમાં મારું સ્વાગત છે ને આજે આપણે વાત કરવાના છીએ એક અખંડ યોદ્ધા વિશે। એમનું નામ હતું હરિસિંહ નલવા અને એને કયા શાસનકાળમાં કયા રાજ્યો જીતા હતા એના વિશે વાત કરીશું અને ક્યાં ક્યાં એટેક થતા, શું કયા કયા રાજ્યો જીત્યા હતા અને શું એમને સામ્રાજ્ય રચાયા હતા અને શું બધું હતું એ બધી નીચે વાત કરીશું। ને મને બહુ યાદ નથી તો હું થોડુંક ચોપડી લઈને બેઠો અને તમને વાંચીને ધીમે ધીમે સમજાવતો જઈશ। મને જેટલું યાદ છે, મને જેટલું આવડે છે એ પ્રમાણે સમજાવતો જઈશ અને કાંઈ ભૂલ પડે તો માફ કરજો। તો મહારાજા રણજીતસિંહના શાસનકાળ દરમિયાન 1800 થી 1855માં એક યુદ્ધ કર્યું હતું હરિસિંહ નલવાએ। તો તુર્કના અફઘાનો જે આ કેમ બાબર થઈ ગયા, ખાન થઈ ગયા કે એ બધા અફઘાનોમાં ઠીકાણી કરે અફઘાનો, તો એમાં બધે જીત કરી હતી અને એમને મુસ્લિમ દેશોમાં પોતાનું શીખનું શાસન સ્થાપ્યું હતું। તો કયા કયામાં શાસન સ્થાપ્યું હતું એ થોડાક તમને વાંચી સંભળાવું। કાબુલ, કંદહાર, ગઝની, કતાર, ઇસ્તાંબુલ, કસૂર, મુલ્તાના અને કાશ્મીરમાં આમાં બધી એમણે શીખનું સ્થાન સ્થાપ્યું હતું। આ બધા મુસ્લિમ દેશોમાં પણ શીખનું સ્થાન સ્થાપવું એટલે થોડીક નાની વાત નથી, મોટા યોદ્ધા હતા આપણા। તો પછી આમનામાં કાશ્મીર, લાહોર, પેશાવર, કંદહાર અને હેરાત આવા અનેક રજવાડાઓમાં એમને પ્રભુતા જમાવી હતી। મુસ્લિમ દેશોમાં પ્રભુતા જમાવી હતી, મોટા યોદ્ધા હતા। એ યોદ્ધાનું નામ ફરી એકવાર કહી દઉં કે હરિસિંહ નલવા। થોડુંક બોલવામાં તકલીફ પડે છે તો આમાં બધી તો આ બધા રજવાડા જીતીને મહારાજા રણજીતસિંહની હેઠળ લાવ્યા હતા। પછી એમનામાં આગળ વાત કરવી તો હરિસિંહ નલવાએ ઘણા રાજ્યોમાં જીત મેળવી હતી અને જીતમાં એમનું મોટું યોગદાન હતું કે કઈ રીતે શું બધી જીત કરવી, કે બધી લડાઈમાં ઘણી લડાઈઓમાં એમનો હાથ હતો। એટલે આમ સારી રીતે હાથ હતો, ખોટી રીતે ખોંકાળી નહોતા કરતા। એટલે એમનામાં આગળ વધ્યું તો વાત કરીશું સિંધુ નદીની પાર જે ઈરાનીના જે અફઘાનો હતા એની સામે લડાઈ કરી અને એમને ભગાડી નાખ્યા કે સિંધુ નદીની ઓલી પાર મોકલી દીધા। એટલે પછી આવવાનું બંધ થઈ ગયું। પછી સરદાર નલવાએ એક એના દળોએ દરાએ ખૈબર ઘાટી પાસ એવું એક આમાં નામ છે, એનો શું મતલબ થાય તો મને નથી ખબર, પણ દરાએ ખૈબર ઘાટી પાસ એવું સામે વિસ્તારનું નામ હશે કદાચ, એ બાજુ ભગાડી દીધા। કોને ભગાડ્યા? અફઘાનોને। તો એમને ભગાડી દીધા અને પછી આ બધા કાંઈ ઓછા તો હતા નહીં અફઘાનો, એમને ભારત ઉપર લગભગ 1200 વર્ષ આક્રમણ કર્યું હતું। 1200 વર્ષ આક્રમણ કર્યું હતું ને પછી તો આપણે સરદાર હરિસિંહ નલવા આવી ગયા, એમણે બધાને ભગાડી નાખ્યા, આખો ઇતિહાસ બદલી નાખ્યો। 1200 વર્ષ સુધી રાજ કર્યું હોવા છતાં એમને આખો રસ્તો બંધ કરી નાખ્યો ને પછી એવડા જે અફઘાનો હતા એ આવતા બંધ થઈ ગયા, આખો ઇતિહાસ બદલી નાખ્યો હતો। અને એક વાત કહેવાની રહી ગઈ કે હરિસિંહ નલવા હતા ને એમને 91 વર્ષની ઉંમરે મોતને ભેટ્યા હતા અને એમને 280 કદાવર પઠાણને એકલા હાથે કાપી નાખ્યા હતા। એકલા જ હતા, 280 કદાવર પઠાણને કાપ્યા હતા, એ પણ જમરૂદના યુદ્ધમાં। જમરૂદનું યુદ્ધ કદાચ તમે વાંચ્યું હશે તો એમાં કદાચ આપણે હરિસિંહ નલવાનું નામ કદાચ આવતું હોય, ન આવતું હોય તો તમે વાંચી લેજો, સર્ચ મારી લેજો અને જોઈ લેજો, જોવાનું ભૂલતા નહીં। મારી કહાની તો થોડીક કામ તમને નહીં બરોબર સમજાય પણ 1-2 વાર જોઈશું એટલે સમજાઈ જશે। અને હવે આગળ એમના વાત કરવી તો હરિસિંહ નલવાએ ઘણા એવા રાજ્યો જીત્યા હતા જે ઈસવીસન પ્રમાણે થોડીક તમને માહિતી આપી દો કયા રાજ્યમાં કયા ઈસવીસનમાં એમને યોગદાન આપ્યું હતું જીતમાં। તો 1813માં એડીમાં એટોક 1813માં, પછી 1818માં મુલતાન, 1819માં કાશ્મીર અને 1823માં પેશાવર। આમાં એને ઘણું બધું યોગદાન આપ્યું હતું। આગળ કદાચ હું બોલી ગયો છે પણ યાદ નથી તો ફરીવાર એકવાર કહી દઉં। હજી થોડાક રાજ્યોના નામ દો કયા કયા રાજ્યોમાં એમને જીત હાસિલ કરી હતી। તો ઈસવીસન પ્રમાણે પાછું થોડુંક કહી દઉં કે
1802માં સિયાલકોટ, 1807માં કસૂર, 1818માં મુલતાન, 1819માં કાશ્મીર અને 1821થી 1831માં પાખલી અને દમતોર અને 1836માં પેશાવર, 1836માં ખૈબર હિલ્સ. આવા અનેક રાજ્યોમાં એમને યોગદાન આપ્યું હતું લડાઈમાં. અને પછી અમને કાશ્મીરના ગવર્નર બનાવવામાં આવ્યા. બધા રાજા રણજીત સિંહના રજવાડા નીચે બધા રાજ્યોને જીતીને લાવ્યા. 1200 વર્ષ એમને આપણા પર આક્રમણ કર્યું ભારત દેશ ઉપર. પછી એમને ગવર્નર બનાવવામાં હરિસિંહ નલવાને ગવર્નર બનાવવામાં આવ્યા. અને પછી એમને એક નવો સિક્કો બનાવ્યો અને સિક્કો પણ આજ પણ હરિસિંગીના નામે ઓળખાય છે. અને એને હજી સંગ્રહાલયમાં રાખેલો છે અને સંગ્રહાલયમાં તમે જોઈ આવજો. કદાચ સર્ચ મારો તો હરિસિંગી નામનો સિક્કો એમ સર્ચ મારો કદાચ તો પણ ગૂગલમાં આવી શકે છે. અને થોડુંક કહેવાનું રહી ગયું કે આખા અફઘાનિસ્તાનમાં ભારતનું 60 વર્ષ શાસન હતું. 60 વર્ષ સુધી ભારતે રાજ કર્યું હતું અફઘાનિસ્તાનમાં. તો આવી રીતે હતી આપણે હરિસિંહ નલવાની કહાની. તો તમને આ કેવી લાગી જરા કોમેન્ટ કરજો અને મારા વિડીયોને આમ સપોર્ટ આપજો. આવા અલગ અલગ આપણે વીર યોદ્ધા જે આપણને ભણાવવામાં નથી આવતા, આપણે કોલેજ કરવી પછી BEd PTC ગમે ભણતર ભણી લેવી, પણ આવા જે આગળ આપણે રજવાડા થઈ ગયા એના જે મોટા યોદ્ધા હતા, એકલા હાથે 280 કાપી નાખતા એવા તાકાતવાર હતા. હોવા છતાં આપણને જો આ ભણાવવામાં ન આવતું, આપણને બાબરને ખેબરને હેબરને તેબરને ભણાવી નાખ્યું, તો એમાં આપણને કાંઈ શીખવા મળે નહીં ને આપણો ઇતિહાસ ભૂલાવવામાં આવે છે. તો આવી રીતે આપણા મારા વિડીયો જોઈ રાખજો. નવી હું તમને માહિતી આપતો રહીશ. અને નવા જે આપણા યોદ્ધા છે બધા, જેને આપણે ઘણા નથી જાણતા અને ઘણા જાણતા હશે, તો આવા હું નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ. આવા ઇતિહાસના વિડીયો તમારા માટે લાવતો રહીશ. તો આમના મારા વિડીયો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારું નામ છે બાવળિયા અનિલ. તો આમના મારા વિડીયો જોતા રહેજો. ત્યાં સુધી હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.